હાલમાં એક તરફ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ ગણાતા વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરાતી હતી, ત્યારે બીજી તરફ એક યુવકને પ્રેમમાં દગો મળ્યો હોવાની હકીકત સામે આવી હતી. યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવીને પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા ₹94,44,000 ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વેડ રોડ વિરામનગર સોસાયટી સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષના દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષની મહિલા જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમિયાન તેને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણા સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા. જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા ત્યારે તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવ્યો હતો. આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાની વાત કહેતી હતી અને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. હાલ પ્રેમી સાથે ચોરી કરી નાસી જતી પ્રેમિકાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત 23મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકુંજ સોસાયટીનું મકાન વેચી નાખ્યું હતું, જેના ₹96,44,000 આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મૂકી રાખી હતી. દરમિયાન ગત 31મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ પોતાના પ્રેમી સાથે મળીને આ રકમની ચોરી કરીને નાસી છૂટી હતી. ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું, મકાનના જે પૈસા આવ્યા હતા એ ₹96 લાખ એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે. દિલીપને શંકા જતા ઘરના દરવાજાનું તાળું તોડી તપાસ કરતા મકાન વેચાણના આવેલા રોકડા ₹96,44,000 ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધ આવ્યા હતા. આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનું બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તપાસ કરીને બંને બંટી બબલીને ઝડપી પાડીને રોકડ રકમ ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે.